કે પ્રહલાદ મહારાજ નાનપણથી અસુર બાળકોને કહે છે, કોમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઇહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્યમ ધ્રુવ અર્થદમ. પ્રહલાદ મહારાજ કહે છે કે કોમાર આચરેત એટલે કે નાનપણથી જ ભગવાનનું ભજન કરવું જોઈએ. હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં મોકલેલો ભણવા માટે કે ગુરુકુળમાં ભણવા જાઓ. ત્યારે પ્રહલાદ મહારાજ ગુરુકુળમાં શું કરતા? ગુરુકુળમાં જઈને બધાને શીખવાડે કે ભાઈ ઓલો પ્રહલાદ મહારાજને કે ચાલો આપણે રમીએ. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે આ રમવાના દિવસો નથી, ભજન કરવાના દિવસો છે, ભક્તિ કરવાના દિવસો છે. તો નાનપણમાં શું કરવું જોઈએ? કે છે કે ધર્મનું પાલન કરવું જોઈએ, નાનપણથી ભક્તિ કરવી જોઈએ. ત્યારે એ અસુર બાળકો નાના નાના હતા. એ રિસેસ પડે ને એટલે બધા લોકોને ભેગા કરે અને ઝાડની નીચે બેસીને સત્સંગ કરે પ્રહલાદ મહારાજ. અને સત્સંગમાં એ જ કહે છે કે નાનપણથી જ ભક્તિ કરવી જોઈએ. તો બધા લોકો કે એ તો ઘરડા થઈને કરશું કે મોટા થઈને કરશું, અત્યારે શું કરવું? કે છે કે ઘરડા થઈને કોઈ ભજન થતું, ઘરડું માણસ હોય એ કાંઈ ભજન કરી ન શકે, એ તો બક 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 કરતે રાખવું. કોઈ પણ માણસ ઘરડું હોય ને, વૃદ્ધ, એને આખી જિંદગી કાંઈ ન કર્યું હોય ને તો છેલ્લે શું કરે? આપણે શું કે બક 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 કર્યા કરે, કાંઈક ને કાંઈક બોલ્યા કરે. કારણ કે મગજ શું થઈ ગયું છે? સાફ થઈ ગયું. પણ ભજન કરે ને માણસ તો એવું ને એવું ફ્રેશ મગજ રહે માણસનું, તંદુરસ્ત રહે. ભજન કરવાથી શું છે? એનર્જી રહે. અને 80 વર્ષનો હોય ને તો પણ એનું જીવન એકદમ શુદ્ધ અને પવિત્ર હોય છે. એટલે કે છે કોમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતામ ઇહ દુર્લભમ માનુષમ જન્મ. અને આ મનુષ્ય જીવનનું કોઈ ઠેકાણું નથી, ક્યારે પણ મરી શકે છે. આ ગામમાં નાના બાળકો પણ મર્યા હશે, 2 વર્ષના પણ મરી ગયા હશે, 5 વર્ષના બી મરી ગયા. અને કેટલી બહેનો વિધવા હશે. પેલા તો ઉકલી ગયા પેલા, પણ આ બહેનોને મૂકી ગયા, છોકરાઓને મૂકી ગયા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંસારની અંદર જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ પૂરું જીવન જીવીને મરે તો વાત સાચી છે, અડધા જીવનમાં મરી જાય છે. એમ શું કારણ છે એનું? કે છે કે અધ્રુવમ, આ ક્યારે પણ સક્સેસ જવાવાળું નથી. એક ને એક દિવસ તો આ પડવાનું જ છે. એટલે કે છે કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પછી પણ પુનર્જન્મ પણ નિશ્ચિત છે. એટલા માટે આ જન્મ મરણની જે પ્રથા છે એ તો ચાલુ ને ચાલુ રહેવાની છે. પણ કે છે કે અધ્રુવમ છે. અધ્રુવમનો અર્થ છે કે ચલો 100 વર્ષ સુધી જીવે તો ઘરડા થઈને ભજન કરી શકાય, પણ ક્યારે મરવાનું છે કોઈ ગેરંટી નથી. સવારમાં પણ મરી શકે છે. આપણે વાતો નથી કરતા, અરે અમારી સાથે તો વાત કરી, ચા પીધી, નાસ્તો કર્યો અને મરી ગયા, લે મને વિશ્વાસ નથી આવતો. અરે તારી બી આ જ દશા થવાની છે. તને વિશ્વાસ નથી આવતો, પણ તારી પણ આ જ દશા થવાની છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ કેવો છે? બહુ દુર્લભ છે, અતિશય દુર્લભ. એટલે કે છે કે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. એમાં એવું નથી લખ્યું કે બડે ભાગ કુત્તા તન પાવા, બડે ભાગ ગધા તન પાવા. એમાં શું લખે છે? મનુષ્ય તન પાવા.
ને કે એમ ગોસ્વામી લખે ને કે ભાઈ 84 લાખમાં સૌથી મોટો સૌભાગ્યશાળી કોણ છે? કે બડે ભાગ કુત્તા તન પાવા. એમાં શું કે છે? બડે ભાગ મનુષ્ય તન પાવા. પણ મનુષ્યને તો કોઈ કદર જ નથી. એમને એમ જીવન વેડફી નાખશે. જિંદગી રે તે તો તારી એરડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે. દુર્લભમ માનુષ્યમ જન્મ. પ્રહલાદ મહારાજ કહે છે કે આ મનુષ્ય જન્મ બહુ જ દુર્લભ છે, અને તોય ટકવાનું નથી. 84 લાખ પ્રકારનું, એટલે કે એક ઝાડવો લઈ લો. આ આંબાનું ઝાડ છે, કેટલા વર્ષથી હશે? તો એક શરીરમાં 50 વર્ષ હોય તો 84 લાખ ગુણ્યા 50 કરો, કેટલા થાય? એક શરીરમાં 50 વર્ષ ગણો. અરે 50 નહીં તો 25 વર્ષ ગણો, તો કેટલા બધા કરોડો વર્ષો પછી આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. हमको ये मनुष्य अवतार मिला है, कितने मेहनत करने के बाद मिला है. કેટલી મહેનત કર્યા પછી આપણને આ મનુષ્ય અવતાર, કરોડો વર્ષો પછી મનુષ્યનો અવતાર મળ્યો છે. બાકી એક શરીરમાં આ આંબાના ઝાડમાં જે માણસ એ ફસાયેલો છે, એ આંબાનું ઝાડ ક્યારે કાપશે? જ્યારે અહીંયા રેસિડન્ટ બનશે ત્યારે, સોસાયટી બનશે ને આગળ ભવિષ્યમાં, ધીરે ધીરે આવી રહ્યું છે. એટલે કોઈક આવશે કે ચલો આ બધું આપણે ખરીદી લઈએ, પછી કે આ ઝાડવા આંબા શું કરો? કાપી નાખો. ત્યારે એનો ઉદ્ધાર થશે એમાંથી, અને પછી ક્યાંક બીજા શરીરમાં જશે. એમ કરતા કરતા 1 2 3 4 5 એ 84 લાખ શરીરમાં ભટકી અને પછી એને મનુષ્યનો અવતાર ભગવાન આપે છે. 84 લાખ શરીરમાં ભટકીને મનુષ્યનો અવતાર મળે, અને એમાં પણ ખાલી 25 વર્ષનું જીવન છે. કારણ કે 25 વર્ષ તો ઊંઘવામાં કાઢે છે. 25 વર્ષ શું કરે? ધારો કે 50 યર્સ, કોઈ 50 વર્ષ માણસ જીવે તો 20 વર્ષ તો ખાલી ઊંઘવામાં જ કાઢે. રાતે 10 વાગે ઊંઘે એટલે સવારમાં 7 વહેલા વાગે. રાતે 10 વાગે ઊંઘે ને સવારે 7 વાગે ઉઠે. બોલો, પેલા તો સારું હતું કે ચલો કે સવારમાં શું થતું ખબર છે? બ્રહ્મ મુહૂર્તમાં કુકડા બોલતા. પેલા સવારમાં કુકડા બોલતા. 4 વાગે, 3 વાગે, 5 વાગે કુકડા બોલે. કેવી રીતે બોલે ને? જોરથી બોલે. એલાર્મનું કામ કરતા, એટલે બધાને જગાડતા. પણ હવે કુકડા રહ્યા જ નથી. મારીને કાપીને ખાઈ ગયા. એલાર્મ બંધ કરી નાખ્યા. ઈ આપણને જગાડે છે કે જીવ જાગો. હવે તમે જાગો હવે. પણ ઈ એલાર્મને બંધ કરી નાખ્યું કે આ વારે રોજ એલાર્મ કર કરે છે. હવે કોઈ બોલતું જ નથી. કુકડે કાપીને ખાઈ ગયા. વાઢીને ખાઈ ગયા, સાફ કરી નાખ્યા. પણ જેટલું જે માંસાહારી છે, જેટલું નોનવેજ ખાય છે ને આ જગતની અંદર, આ પૃથ્વી પર, તમારે જોઈ લેજો એનો વિનાશ છે. જે સૃષ્ટિમાં જે દેશના લોકો આજે માંસાહારી બન્યા છે, એનો વિનાશ તમારે જોવો તો જોઈ લેજો. એનો વિનાશ પહેલો હશે. પણ જે શાકાહારી છે, અને શાકાહારીમાં પણ ભગવાનનો પ્રસાદ ખાવાવાળો છે, એનું જીવન તમે જુઓ, એ માણસ અમર બની ગયો છે. અમરનો અર્થ છે કે 100 વર્ષનું જીવન છે તો એ પૂરું જીવન જીવીને જ મરશે. જે ભગવાનનું ભજન કરે છે, તમારા ગામમાં તમારે જોવું તો જોઈ લેજો. આખી દુનિયાની હું વાત નથી કરતો, પણ જે ઠાકોરજીનું ભજન કરે છે એનું ક્યારેય કમોત નહીં થયું હોય. તમારે જોવું જ જોઈ લેજો. આ હું તમને રિઝલ્ટ આપું છું. એક વસ્તુ, ભગવાનના ગુણ હું તમને કહું છું કે જે પ્રભુની ભક્તિ કરે છે ને, એ દુનિયામાં ક્યારે એનો વાળ વાંકો નહીં થાય. અને જે ભગવાન આગળ નમ્યો નથી, આજે તમે જો એ ફોટામાં આવી ગયો છે, ચંદનના હારમાં, 30 વર્ષનો, 20 વર્ષનો, ક્યાંક હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયો, પંખામાં લટકીને મરી ગયો, ઝેરની દવા પીને મરી ગયો, પણ આખું જીવન જીવીને મરે છે ભગવાનનો ભક્ત.
અને જ્યારે શરીર છોડશે એટલે ભગવત ધામ એનું નિશ્ચિત છે, ભગવાનના ઘરે. અને ત્યાં પણ આનંદથી સહી અન્નામૃત પાવું, રાધા કૃષ્ણ ગુણ ગાવું. બસ બીજું કાંઈ નથી કરવાનું, ભગવાનના ગુણ ગાવાના છે. એટલે તમારે જોવું તો જોઈ લેજો કે જે ભગવાનની ભક્તિ કરતો હોય ને એને ભગવાનના ભક્તોની સાથે હારું જામે એમ. અને કોઈ પી ક્લાસ હોય તો એનાથી દૂર જ ભાગે, ભાઈ આ ક્યાંથી આવ્યો. અને પી ક્લાસ હોય ને એને પછી એને ભગતને હારી ન જામે. એને કે ક્યાંક પોટલી વાળો ક્યાંક મળી જાય તો હારું, તો મારે એટલા પૈસા બચે 50 રૂપિયા. એટલે જેવો સંગ એવો રંગ. જેવા વ્યક્તિના સંગમાં તમે રહેશો, સારાની સાથે રહેશો તો સારા વ્યક્તિ બનશો, અને ભૂંડાની સાથે રહેશો તો ભૂંડા બનશો. એટલે બહેનોને પણ એવો સંગ કરવો જોઈએ કે જેનું મન ભગવાનમાં લાગેલું છે, જેનું મન ગીતા, ભાગવત, રામાયણમાં લાગેલું છે, જેની વાણી પર 24 કલાક હરિના ગુણ ગવાતા હોય. ઘણી વખત અમને લોકો આમંત્રણ આપે કે ગુરુ મહારાજ અમારા દીકરાના લગ્નમાં આવજો, તમને સ્પેશિયલ કાર્ડ આપીએ છીએ. તો અમે જઈએ, અમે આ જ કપડાં પહેરીને જઈએ, પણ અમે ત્યાં ભોજન ન કરીએ કે ભાઈ અમારું કામનું નથી આ. અમે જેવા જઈએ ને એટલે લોકો સંસારની વાતો ચાલુ કરી દે. ઓલા આટલા કમાણા, ત્યાં આટલા મરી ગયા, ને પેલો આટલો કમાઈ ગયો ને આ રહી ગયો, અને એ બધું કહેવાની વાતો ચાલુ કરે. અમે એવી વાત ચાલુ કરી દઈએ ને ભગવાન કૃષ્ણની, રામની, ઓલાની વાત જ ઉડાડી નાખી આખી. અને એને ખબર ન પડે કે કેવી રીતે વાત મારી ઉડી ગઈ. એની વાતમાંથી એની વાતને કાપી અને આપણી વાતને જોઈન્ટ કરી દીધી, ભગવાન કૃષ્ણની, રામની, પાંડવોની વાત. તો જ્યાં ભગવાનનો ભક્ત હોય શું કરે? જ્યાં સંસારની વાતો, જેને કહેવાય કુવાતો, કુસંગ, એને એ સંગ કયો છે? દેડકાનો સંગ જેવો. કે દેડકો આખો દિવસ શું કરે? વરસાદમાં તમે જોયું છે દેડકો શું કરે? ડ્રાઉં 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 કર્યા કરે ને દેડકો. એ બોલ્યા કરે દેડકો. અને એ કોને આમંત્રણ આપે છે ખબર છે? સાપને. હે સાપ મહાશય આવો, હું અહીંયા બેઠો છું, તમારો આહાર, અને તમે મને ખાઈ જાઓ. એક વ્યક્તિ ભગવાનના ગુણ ગાય છે અને એક વ્યક્તિ સંસારના અવગુણ ગાય છે. તો સંસારની વસ્તુ ગાવાથી એને શું મળે છે અને ભગવાનના ગુણ ગાવાથી એને શું મળે છે એ તમને કહું છું. જેવી રીતે જે દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો હોય એવી રીતે સંસારના લોકો પણ સંસારની વાતો કરતા હોય. ઓલી દીકરી આમ કર્યું, દીકરાએ આમ કર્યું, ઓલો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, ઓલો કમાઈ ગયો, ઓલાએ ગાડી લાવી, ઓલો બીજાની છોકરી લઈને ભાગી ગયો. કેટલી બધી સંસારની વાતો હોય સમાજમાં. એ બધી વાતો કરતા હોય પણ એને ખબર નથી કે કાળને આમંત્રણ આપી રહ્યો છે. અને ગીતામાં ભગવાન કહે છે કે જે સંસારની વાતો જે કરતો હોય ને એ કાળને આમંત્રણ આપી રહ્યો છે. ગીતામાં ભગવાન કહે છે, ખબર છે ને? ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અર્જુન પૂછે છે કે મારે તમારું વિરાટ સ્વરૂપ જોવું છે. ત્યારે ભગવાન કહે છે વિરાટ સ્વરૂપ જોઈને શું કરવું છે? કે ના, મારે તમારું દિવ્ય સ્વરૂપ જોવું છે. ત્યારે ભગવાને એમનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. ત્યારે અર્જુન કહે છે કે તમે આવા સ્વરૂપમાં કોણ છો? ત્યારે ભગવાન કહે છે કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃત્તો, હું કાળ છું અને આ જગતમાં બધાને ખાવાયો છું. જેમ પેલો દેડકો સંસારની વાતો કરે છે એમ સંસારના માણસો પણ સંસારની વાતો કરે, મારા ગુણ ગાતા નથી તો કાળના રૂપે આવીને એને ખાઈ જાઉં છું. એટલે કે છે કે જે દેશના જે રાજ્યના લોકો, તમારે જોવું તો જોઈ લેજો કે જે માંસાહારી છે, અધર્મી છે, પશુઓનો વધ કરવાવાળા, આજે એ દેશમાં સૌથી વધારે મોત થઈ ગયા છે. જે દેશને બહુ પ્રગતિ કરી છે, ગાડીઓ, બંગલા, પ્રોપર્ટી, સુવિધા બધી કરી, આજે એ દેશમાં જ વધારે મોત આવ્યા છે. ભગવાન કહે છે ને કે કાળ રૂપે હું આવું છું. એટલે ભગવાન એ કાળ છે ને કોરોના બનીને આવી ગયા અને બધાને લઈને જતા રહ્યા અધર્મીઓને.
જે બહુ સમૃદ્ધ દેશ હતો, લોકો કહેતા હતા કે આ દેશ આપણા કરતા 50 વર્ષ આગળ છે, એ આજે પાછળ થઈ ગયો. અને આપણા દેશની અંદર ભારતમાં તમે જુઓ કે 150 કરોડની પબ્લિક છે, પણ મર્યા કેટલા? 25-50 હજાર મર્યા છે, વધારે તો કંઈ મર્યા નથી. તમારી સામે રિઝલ્ટ છે. કેમ? કારણ કે આ ભૂમિ જે છે ને એ સંતોની ભૂમિ છે, અને આ ભૂમિ પર ભગવાનના અવતાર થયા છે, એટલે જીવનો કોઈ વાળ વાંકો થાય એમ નથી. કોઈ ભગવાનનો અવતાર અમેરિકામાં નથી થયો, કે કોઈ ભગવાનનો અવતાર ચાઇનામાં નથી થયો. ભગવાન માત્ર ને માત્ર અહીંયા ભારતમાં પ્રગટ થયા છે. એટલે ભગવાનનું કહેવું એમ થાય છે કે જેને ભારતમાં જન્મ મળ્યો છે ને, એને સૌથી પહેલા પોતાની કાયાને પવિત્ર બનાવવી પડે. પવિત્ર શેનાથી બને છે? સિંથોલ સાબુથી કે લક્ષ શેનાથી બને? ભજન કરવાથી દિવ્ય બનશે, ભક્તિ કરવાથી. ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મ યાર. જેને ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે ને, એને સૌથી પહેલા પોતાનો જન્મ સાર્થક કરવાનો છે. અને પછી શું કરવાનું છે? જન્મ સાર્થક કરી કર પરોપકાર. પહેલા પોતાનો જન્મ સાર્થક કરો, અને પછી બીજાનો જન્મ, બીજાને ભક્તિના માર્ગે લગાડો. તો પહેલા શરૂઆત તો આપણે તો કરવી જોઈએ ને ઘરમાં. શરૂઆત જ કોઈ ના કરે ગામમાંથી, તો પછી પ્રકાશભાઈ શરૂઆત કોક તો કરે. એક કરે તો પછી બીજા કરે. એટલે શરૂઆત કરવી જોઈએ આપણા ઘરથી, કે આપણા ઘરમાં સૌથી પહેલા હું ભક્તિ કરીશ, મારી પત્નીને શીખવાડીશ, મારા દીકરાઓને, મારા સંતાનોને ભક્તિ કરતા શીખવાડીશ. ભક્તિ સરળ છે. ભક્તિમાં એવું નથી કે કંઈ ખર્ચાવાળી વસ્તુ છે. જો ભક્તિમાં છે ને માળા કરવાની હોય, તો માળાના પૈસા ન હોય તો માળા હું આપું છું કે લો લઈ જાઓ માળા કરો. ભક્તિ એકદમ સરળ છે કે તુલસીજીની પૂજા કરવાની. હવે તુલસીજી તો બધાના ઘરે છે જ. એ તુલસીજીનું કુંડું ઘરમાં વચ્ચે રાખો, અને ટેબલ પર છે ને એની પ્રદક્ષિણા કરવાની, 4 પરિક્રમા કરવાની, અને એને જળ અર્પણ કરવાનું. આમાં કાંઈ ખર્ચો છે? પછી કોઈ એમ કે ગીતા, ભાગવત, રામાયણ વાંચવાનું છે, તો વાંચવા કદાચ ન હોય તો લઈ જાઓ, આપણી પાસેથી મળે છે. એકદમ સરળ છે અને સસ્તી છે. અને ભક્તિ કરવી એટલી સરળ છે કે બસ 2 11 રો, અજવાળીની અંધારી 2 11 કરો, એટલા પૈસા બચશે લોજિંગના. ભક્તિ એકદમ સરળ છે. તમારા ખર્ચા ઓછા કરશે ભક્તિ. ભક્તિ તમે જ્યારે જીવનમાં સ્વીકાર કરો તો ગુટકા ખાવાનું બંધ, ચા પીવાનું બંધ, નશા કરવાનું બંધ. એટલા પૈસા મહિનાના 5000 બચશે, તો એ ધર્મમાં લગાડો. એટલે કે છે કે ભક્તિ એકદમ સરળ છે, વગર પૈસે થાય એવી છે. પણ લોકો પૈસા આપીને દુઃખ ઓરે છે, દુઃખ ખરીદે છે પૈસા આપીને. ક્યાંક ડાયરો થતો હોય, કોઈ નાચવાવાળી આવી, કોઈ ગાવાવાળા આવ્યા હોય, તો વગર આમંત્રણે કેટલો ઢગલો થઈ જાય છે. રાતે 2 વાગ્યા સુધી હલે નહીં, બોલો, અને હલે તો એની જગ્યા જતી રહે. હલે એ જરાક હલી ગયો ને કદાચ, તો કોઈક બીજો આઈને ચોટીને ઊભો રહે ત્યાં, બોલે એ હલે નહીં. પછી ફેબિકોલ કા મજબૂત જોડ હે, એ ખબર નહીં પગના તળિયામાં ફેબિકોલ લગાવીને આવ્યો છે કે શું, નીકળે જ નહીં. અને ઊંચો આમ ઊંચો થઈને જોવે, કારણ કે આગળ એવું પ્રકાશભાઈ જેવો હોય કંઈક, એ આગળ ઉભો ને ઓલો બિચારો ઠીંગણો હોય, એટલે હું બીજાના ખભા ઉપર હાથ રાખીને જોવે તો ખરો બધો સીન કમ્પ્લીટ. એવા ડાયરા હોય, એવા ગાવાવાળીઓ હોય, તો લોકો છે ને 2-2 3-3 વાગ્યા સુધી જોવે. પણ જ્યારે ધાર્મિક વસ્તુ હોય કે અહીંયા 11 સ્નાન પૂનમના ભજનો થતા હોય, પણ કાગડા ઉડતા હોય, કોઈ ન હોય. હાચા હીરા હોય ને એ બેઠા હોય. એટલે હકીકતમાં આ તમને એટલા માટે આ બધી વસ્તુ કહું છું કે આપણો ઉત્સાહ વધે ભક્તિમાં, ઉમંગ વધે, કે ભગવાનની કેમ આપણી પર કૃપા નથી, કે મારું મન કેમ ભગવાનમાં નથી લાગતું. મેં એવું કયું કર્મ કર્યું છે કે મારું મન ભગવાનમાં નથી લાગતું, અને એ વ્યક્તિએ કેવું કર્મ કર્યું છે કે એનું મન ભગવાનમાં લાગે છે.
શું કર્યું હશે? ઘણી વખત અમને લોકો કે તમારું મન 24 કલાક ભગવાનમાં લાગે, એક પછી એક તમે કથાઓ કહેતા રહો છો અને અજત અવિરસ સમુદ્રની જેમ જેમ નદીમાં જેમ પાણી વહેતું રહે છે એમ નિરંતર તમે કથા કરતા રહો છો. તો આવું કેમ છે? આવું એટલા માટે છે કે મારું મન એમાં લાગે છે અને મારું મન જેમાં લાગે એ વસ્તુ હું કરું છું કે આ વસ્તુ રાઈટ છે અને આ જ વસ્તુ કરવા જેવી છે. તો આપણું મન તો ઘણી વખત આપણને અધોગતિમાં લઈ જતું હોય, પણ આપણે બુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે આપણે આ કર્મ ક્યારે ન કરાય. એટલા માટે સારું કર્મ કરવું જોઈએ.